ગાઈઝ અમે લોકો નૈનીતાલ પહોંચી ગયા. નૈનીતાલમાં છે ને અહીંથી ટેક્સી કરીને અમારે ઉપર લોકોને ફરવા જવાનું છે. ત્યાં છે ને અમારે ફરવાનું છે ઉપર જ્યાં છે ને વ્યૂ. આનો વજન 1 કિલો આજુબાજુ હશે. હર હર મહાદેવ. કેમ છો બધા? મજામાં ને મજા જ છે. આપનું હાર્દિક સ્વાગત છે મારા નવા વિડીયો નવા બ્લોગ ની અંદર. આજનો બ્લોગ ની શરૂઆત અને આજના દિવસની શરૂઆત કેચીધામ એટલે કે નીમક્રોલી બાબાથી થઈ છે. સવારે આખી રાત વરસાદ પડ્યો. અહીંયા ગજબનો વરસાદ પડ્યો. તો 6 વાગે હું વહેલો ઉઠીને વિડીયો અપલોડ થઈ ગયો ને એડિટિંગ થઈ ગયો. પણ આજે જે ફર્સ્ટ ટાઈમ અમે નીમક્રોલી બાબા આવ્યા ને ત્યારે જેટલી ટ્રાફિક હતી ને એટલી ટ્રાફિક અત્યારે નથી. અમે અત્યારે લેટ છીએ. આ બધા જેટલા દેખાય તો બધા ફોટો પાડવા વાળા છે, બીજા કોઈ નથી. અને ટ્રાફિક અંદર છે જ નહીં, જો લાઈન છે જ નહીં. બધા દર્શન કરીને આવે ને દર્શન કરીને જાય, બસ બીજું કઈ છે નહીં. ગાડી મૂકવાની ચાલવાની પણ જગ્યા હતી, એટલી ટ્રાફિક હતી, એટલી બધી ગાડીઓ બધું જાતું હતું. અત્યારે સાવ નથી, કેમ કે અત્યારે બધા પ્રયાગરાજ જ છે હજી. હાલો દર્શન કરી લઈ. દર્શન કરીને પછી અમે અહીંથી નીકળીએ રિટર્ન. સીપરા નદી છે એ પણ ખાલી છે. જયારે અમે અત્યારે ફૂલ ભરેલી હતી. એ રીતના ઇતિહાસ છે કે બાબા એવું કીધું હતું કે ભાઈ કઈક પ્રસંગમાં છે ને ઘી ખૂટી ગયું હતું કે ઘી ભરી આવો, નદીમાંથી પાણી ભરી આવો એટલે ઘી થઈ જાય છે. અહીંયા સીપરા નદી એક્ઝેક્ટ એમની બાજુમાં જ છે. બાબાના દર્શન કરી લીધા ને અશોકભાઈ ને રાહુલ ગયા છે પાછા દર્શન કરવા, કે મારે પાછા દર્શન કરવા જવા છે. અહીંથી અંદર એન્ટર થયા ત્યાંથી હનુમાન ચાલીસા ચાલુ કરી. મારે 2-3 વાર હનુમાન ચાલીસા બોલાવી. અને ભાઈ અત્યારે આ અહીંયા ઠંડી વધારે છે ને તો આ બરફ જેવું થઈ ગયું છે. નીચે આમ પગ ઊંચા કરીને ત્યારે ચાલી શકીએ છીએ, એટલું ઠંડુ છે. આ સાઈડ તો વધારે ઠંડુ છે. અહીંથી તમે આગળ હાલશો ને તો તમને નીચે ચાદર પાથરી દીધી છે, ત્યાં તમે ચાલો ને તો તમને ઠંડી નહીં લાગે એ રીતના. કેશીધામ બાબતે પહોંચ્યા ને ત્યાં પણ સબસ્ક્રાઈબર મળી ગયા. એ પણ ગાંધીનગર નતા, ગુજરાતના ખૂણે ખૂણે જોવા મળે. એ તો ફાઇનલ જ હોય. ઘણા લોકો મળે છે ફોટો સેલ્ફી લઈ બહાર હોય તો ગુજરાતની બહાર. બટ અમારી પાસે કેમેરામેન ન હોય. આજ તો 2 કેમેરા હતા, 100 સ્પીડ. પણ એ જો હું બ્લોગ કદાચ ભૂલી જાવ, કદાચ નાખવાનું તો કઈ નક્કી નહીં. અત્યારે ટ્રાફિક થઈ ગયું જોવું તો કરી બસ આમ જ રહેવાનું છે સેટ સુધી આપણે. ઓહો રિઝલ્ટ તો જોયું. તમારો જ ફોન છે? અચ્છા મારો જ છે. ક્યાં જવાનું છે? બજારમાં આટો મારવા જાય. બજારમાં ખાલી આટો મારવા છે. લેવાનું કોઈ કાઈ નથી હો. લેવો એને બધે લઈને આવ્યા. હું કાઈ જોડ લેવાના કાઈ પ્રચારી લીધી ખાલી. હે પ્રચારી લીધી, બીજું કાઈ નથી લીધું. ચાલો બજારમાં આટો મારીને પછી સીધા અહીંથી નીકળવાનું છે આપણે અમદાવાદ જવા. સીધા અમદાવાદ. ઓકે અમદાવાદ અમારે છે ને એક કામ છે, ત્યાં રોકાવાનું છે 2 દી. કેટલા? ખાલી 2 દી. અશોકભાઈ ટોપી સિલેક્ટ કરી સીએમ માટે. કેટલા કીધા? 200 કીધા. મનાલીમાં હોતો હતા. મનાલીમાં એવો હતા. ગમે ના ફરવા જાવ ને ભાવ તો વધારે હોય. આ શું કાઢસ? ખાંડા. કેમ? ગમે લઈ લ્યો, ગમે તો લઈ લ્યો. હાલો એમ પાછું આખી શોપ છે. અહીંયા બધી વસ્તુ બધા છોકરા નાના છોકરાઓની વસ્તુ છે. ગાઈઝ મેં ગદા જોઈ. આનો વજન કેટલો? લગભગ મેક્સિમમ આનો વજન 1 કિલો આજુબાજુ હશે. 1 કિલો આ ગદાનો. ભરેલી શાક એમ ને? હા આમ જુઓ. અહીંયા વધારે કઈ માર્કેટમાં મળતું નથી એટલે માર્કેટમાંથી કઈ લીધું નથી. હવે ગાડીએ જઈને વિચાર કરીએ કે આ જવું. બટ અત્યારે રોડે તો ચડી જાય. હે હા રોડે નથી ચડવું. અશોકભાઈ વાય છે મેં તો રોડે ચડી જાય. મેં તો રોડે નથી ચડવું. ઠંડી બહુ છે પણ એ તો ભૂખે એવી લાગી છે, નાસ્તો જ નથી કર્યો. ભૂખા પેટે જો પાણી પીને તો પછી મને પાણી પીને 2 વાર આમ થઈ ગયું. તોય અત્યારે ગેસ થઈ ગયો. તો સવારમાં ઉઠીને સીધા નીમક્રોલી બાબા પાસે વહી ગયા હતા પગે લાગવા માટે. પછી છે ને નાસ્તો નતો કર્યો. ભૂખા પેટે છે ને દર્શન કરવાના હતા, એટલે નાસ્તો કરીને છે ને દર્શન કરવા નતું જાવ. એટલે ભૂખા પેટે જ ગયા હતા. પાણીનો ગ્લાસ પણ નતો પીધો અને નાસ્તો પણ નતો કર્યો. એમનેમ જ પગે લાગવા વહી ગયા હતા. ને અત્યારે કાલ રાત્રે જ્યાં અમે જમવા આવ્યા હતા ને ત્યાં જ અત્યારે અમે છે ને નાસ્તો કરવા માટે આવ્યા છીએ. ચલો અત્યારે ધમુ છે ને અંદર ફ્રેશ થવા માટે ગયા છે. અમે અહીંયા વાટે ઉભા છીએ કે ધમુ બહાર આવે એટલે ફટાફટ નાસ્તો કરીએ.
ગાઈઝ નાસ્તો પણ કરી લીધો ને હારો હાર છે ને જમી પણ ધમુ ને ઈ લોકો છે ને અંદર છે બિલ પે કરે છે આવી ગયા લ્યો મજામાં લે તમે તો લે યુટ્યુબર ને વિડિયો બનાવો ઈ તમારું હાલતું નથી જરા ઈ જ ને અમે પોતે ના એવું ન બોલાય કા પાપ લાગે હેલો અશોકભાઈ ફોલો વાવ આમ તો જો આ કેટલું મસ્ત છે ફાઇનલી અમે લોકો નૈનીતાલ પહોંચી ગયા છીએ ને અત્યારે નૈનીતાલ થી અમારે કરવાની છે ટેક્સી કરીને અમે અહીંયા બધા જે વ્યૂ છે ત્યાં અશોકભાઈ ને રાહુલભાઈ ને લઈ જવાના છે ગાઈઝ અમે લોકો નૈનીતાલ પહોંચી ગયા નૈનીતાલમાં છે ને અહીંથી ટેક્સી કરીને અમારે ઉપર લોકોને ફરવા જવાનું છે ત્યાં છે ને અમારે ફરવાનું છે ઉપર જે છે ને વ્યૂ ત્યાંથી રોપવે પણ જાય છે પણ રોપવેમાં અમારે નથી આવવું મેં તો 5 પોઈન્ટ છે ને ફરી લઈએ ઉપર જવું છે ગાડી લઈને એ અલ્ટો લઈને બીજી ગાડીની અલ્ટો હોય તો જ મજા આવે તો અલ્ટો લઈને અમે પ્લાન કરી છે ભાઈ અલ્ટો લઈને જઈએ પણ અલ્ટોના ભાવ અત્યારે 2500 રૂપિયા કે બટ અહીંયા છે 1100-1200 રૂપિયા જ ભાવ એકવાર આવી ગયો છું એટલે મને ખબર છે નૈનીતાલથી કેચીધામ છે ને 15 કિલોમીટર થાય તમે પહેલા સૌથી પહેલા રાતે કદાચ પહોંચો ને તો કદાચ ન્યા વ્યૂ જાવ પછી અહીંયા આવો હવે અશોકભાઈ કે હું નિર્ણય લેવો જોઈએ બાકી તો પાછા અહીંથી નીકળી જવાનો પ્લાન છે નૈનીતાલની અંદર પોઈન્ટ ફરવા માટે તો ઘણા બધા છે પણ અમે 10 પોઈન્ટ નક્કી કર્યા છે અને એની કિંમત 1300 રૂપિયા છે અહીંથી અલ્ટો કે કઈ ગાડી હોય એમાં બેઠી જવાનું છે ભાઈ કોણ સી ગાડી હે ઇકો અરે યાર ઇકો में जाना है आज तो अल्टो भी छोड़ दी हमने इको કેમ થાય ઇકો નો ગમે અલ્ટો 4000 નંબર છે વાહ 3000 4000 હે વાહ એ રાહુલ ને તો આવડે રાહુલ ની ઇકો આવી વર્ષ પોઈન્ટ આવ્યા ને અમને શું જોવા મળ્યું બિચારો ખાઈ જો એકલો લાગે શું કહેતી હતી રાહુલભાઈ છે આ પોઈન્ટે લવર સુસાઇડ પોઈન્ટ નામ છે પણ આ કોઈ સુસાઇડ આપણે નથી ક્યારેક સુસાઇડ થઈ જાય એમ હા એવું છે નામ છે પહેલેથી શું છે ખબર નહીં ચાલો નેક્સ્ટ પોઈન્ટે જઈએ પલકને સ્ટ્રોબેરી ખાવી છે તો સ્ટ્રોબેરી લઈએ છે ચશ્મા પહેરીને છે ને હું સ્ટ્રોબેરી જોઉં છું મેં તો આવી સ્ટ્રોબેરી તો આપણે ગુજરાતમાં ક્યાંય મેં અત્યાર સુધી નથી જોઈ ચશ્મા કાઢીને મેં ખાલી એમને જોયું ને તો સ્ટ્રોબેરી આપણે છે એવી જ છે કેમ કે ચશ્મામાં એકદમ છે ને મસ્ત રેડ દેખાય છે આપણે ચશ્મા પહેરી ચશ્મા માણસ છેતરાઈ જાય ખરું અમે બ્યુટી પાર્લર થી છેતરાઈ જતા શોટ આવ્યો કયો ને આ છે દૂરબીન અને અહીંથી દેખાશે હિમાલય વ્યૂ એક્ઝેક્ટ બાજુમાં જ ખાઈ છે અહીંથી નીચે ગયા હોય એટલે કોઈ હાથમાં જ ન આવે આ છે હિમાલય વ્યૂ આમાં બરફ પડતો હોય છે પણ શિયાળાની અંદર અત્યારે બરફ નથી નેક્સ્ટ પોઈન્ટે પહોંચી ગયા અને આ પોઈન્ટ નું નામ છે ઇકો પોઈન્ટ જે આપણે અવાજ કરીએ ને એ રિટર્ન પાછો આવે અવાજ કરતો રાહુલ બોલો હર હર મહાદેવ જો અવાજ આખો રિટર્ન થઈને આવે છે કેટલું મસ્ત લાગે કાઈ ઘટે ઇકો પોઈન્ટ છે નેક્સ્ટ વ્યૂ પોઈન્ટ ઉપર આવી ગયા અને અહીંથી આખું નૈનીતાલ અને લેક દેખાય છે વાવ આજે માછલા જેવું દેખાય ને બધી ઓળખી છે હા હા તો ભંગડા પાલે ગાઈસ ગાડી છે ને સલવાઈ ગઈ અમારી ત્યાંથી ઉપર જ નથી આવતી અમે ફટાફટ નીચે ઉતરી ગયા એ ગયો ટુ વ્હીલ ગઈ એ પડ્યા ટુ વ્હીલ વાળા પડ્યા જો ટુ વ્હીલ વાળા પડ્યા હાલો આપણે ઉપર ચડી જઈએ કદાચ ઉતારાય ચડાવાય નહીં ચડ રહી ગાડી જાઉં રેવા ગયો ભાઈ ગયો